મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય આપણી ચેનલમાં સ્વાગત છે તમારા બધાયનું અત્યારમાં આપણે જો ઘણા ખરા નિવરા થઈ જશે આમ નિવરા છે પણ આમ નિવરા નથી છે ખાલી માલનું કામ મૂકેલું છે થોડું ઘણું અને બસ આપણે વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું ને સાહેબ અહીંયા માથું વળાવે છે દેખાય જરાતી એમને હું તો ગમે એવો મીડિયમ માથું દોડાવતો હોય તો ગમે જ્યારે માથું જ વળાવતો એમની માથું દોડાવવાનું મારે ગમે એવો માથું દોડાવવાનું બોલો વળાવું જ ને હાલો પીસા એમ રાખે તે ઘડી ને ઘડી એવી ખાઈ જાય અત્યારમાં શું ને શાક બનાવવાનું બાકી શકે તો જઈ કંઈક આમ બકાલું ગોતવા એમ કા તો ધીમે ધીમે જઈએ હાલો કેટલી ઠંડી ઓ વારા બા વાત ન પૂછો એટલી નેક્સ હવે હારા વાળી નેક્સ અહીંયા નેન્સી મસ્ત લાગે નેક્સ્ટ લેવલની ઠંડી પડી ભાઈ અમારે આજમાં આમ જો આમ આંગળીઓ હજર બમ બોલો બહુ ઠંડી હે ભાઈ સાચી વાત છે તો મિત્રો ફાઇનલી આ મોર તમે જોઈ શકતા છો આંબામાં મોર આવી જાય લઈએ આની પહેલાં આપણે વિડીયો મેકેલો જોઈ લો તો બધા તો ખબર પડે કેવા મોર છે ને ગળ્યા ગળ્યા ફોર હોય મીડિયા બોલો આંબામ કેરી બહુ ગળ્યું થાય હો નેન્સી ડિસ્કો કરી નહીં હો નહીં હો એવું છે ભાઈ અમારે અત્યારમાં તો આ હરેગન હિંગુ તોલે જઈ હરેગન હિંગુ તોલે ચાલો હિંગુ પાડવાની છે પછી હિંગુનું ટમેટાનું બટેટાનું રીંગણું અને વાલોના દાણાનું એવું શાક બનાવવાનું છે આજમાં એવું શાક ખવડાવવાનું છે કેમ કે દરિયામાં હમણાં ખોટ જવાળ હાલે એટલે બે મેં લેકે તેમ કઈ ખાલી થતું નહીં બરોબર છે એટલે બકાલાનો વારો છે બરોબર છે ચાલો તો બકાલું પાડો કાધનજી ભાઈ ટાઈટ ન હતી તમને છોકરાને ટાઈટ ન હોય મારી બેટી બોલો ચાલો તો આપણે હરીગન હિંગુ આવી ગયું છે તો હું હિંગુ પાડવા માંડું તરીકે વાત તરીકે જામ આવી આવી નેન્સી આવી હિંગ ને આવી લે તારા હાથમાં શું છે કાઈ નહીં બગલા એમ કે મને હાલો ભાઈ ત્રણ પડીને એક પાડવાની છે હા એમાં નામ છે સોડી નાનજીભાઈ ઓય મળી હવે તો છે કે હવે તો હું થાકી ગયો હું એ પડી જાય એનો પગમાં ઘૂસવાડા તો પડી ગયા લેતે કે ભલા પણ વાલો તોડવી ને વાહ તો લીધી મસ્ત મજાની વાલો મેકલાવું મારા વાલા નહીં કોઈ ખાતું ને એમ જો શું ખાવા મળી એ ડેટકાથી બીવે કિસના ડેટકો નીકળો બોલો પીણા કુણા દાણા હોય કે તો હાર લાગે એવું છે ને આમ જો એવડી એવી રીંગણીમાં બે રીંગણા અહીંયા આવી જાય એક રીંગણ આપણે તોડી લીધું ને બે રીંગણા અહીંયા આવી જાય અને હજી એક આપણે તોડી લેવાની છે એટલે કઈ લે આ તો રીંગણી તૂટી જાય લેતા ઓય બાપા આવો નીકળો હા જીતો છે જીતો તાલી નીકળો એટલે ડેટકો તાલી નીકળો પીના મારી જીવે કે હા જીવે રોજો જીવે બોલો આવો ડેટકો પહેલી વાર જોયો મેં તો મસ્ત હવે કાસ બોય હોય વા કડી દે હા ભાગો હાલો યાર રીંગણું તોડો હાલો એવડી રીંગણીમાં રીંગણા આવા મીડા તોડો આપણે આખી રીંગણી ઉપાડી લે એ તો ક્યાં થાય કા તો ચવો તો મિત્રો કેમ પણ આપણે બનાવતો જોરદાર હતી તો વાહ પેલું ખાવું હોય હા લાય આ ખરું એક નાનું છે લાય એ અહીંયા જરા બે ઈ હંતે તોડી લેની એ લે એલા વેલા તોડવા નહીં એ કારેલા તઈને તોડ્યો એકલો ખાઈ દે હેલો યાર આગળ લે હું છે ને એના મિત્રો આ છે કે શાકમાં નાખીને સબ્જી ફેંકીને આ તો મરસો ને મીઠું નાખીને ફેંકીને ખાવ ભઠ્ઠામાં બહુ મસ્ત લાગે કા જોઈ એલા તા લીધે તું તા હે તા છે ડેટકો મિત્રો તો આપણે જો રસોઈ પાછી બનવા મળી છે બતાવ્યું નહીં મેં બકાલ હું મેળવ્યું અત્યારે બતાવી દઉં તમે કોઈ કહેતા નહીં કે આવું શાક બતાવે એમાં સોરાઈ બતાવી દઉં જુઓ બટેટા પછી શું કહેવાય હિંગુ
એ બટાટા હિંગુ વાલોના દાણા રીંગણું અને ટમેટું નાખવાનું બાકી છે વાહ તો આવું એમ ખાઈ ખરા હો ભાઈ કા હમ. કાંઈ કા હા હા વાહ વાહ ફાઇનલી આપણે જમીન બમીન થઈ જશે તૈયાર પછી સોડા તેવા થઈ જશે તૈયાર અને હવે જઈએ છીએ મોવા દવાખાને જવાનું હતું ને સોનોગ્રાફી કરાવવા તો જઈએ છીએ અને કાજલજી બહુ બહાટી હાલતી હતી બોલો તો હું જાઉં ચાલો તો ફાઇનલી તમે જોઈ શકતા છો અમારા અહીં મહારાણી ઊભો છે ભાઈ હાલો અહીંયા કેમ આવી એવું છે વાહ સારો તો જાઉં ને હા સાહેબ ચાલો તો જઈ દો એટલે પૂગી જશે મંદિરે મસ્ત બેહવાનું સ્થળ છે આવજો ક્યારેક બેહવા મજા આવશે ચાલો બેસી જશે ગાડીમાં કા હા બેજે ને બેહી ગયા તો ભાગો ને હવે હા ભાગ્ય તો હવે મળશું ઠેઠ ખબર છે ને તમને અત્યારે વિડીયો શરૂમાં ન ઉતારે કા હમ 2 જણા જાય ને 3 જણાને ધ્યાન રાખવાનું વિચાર કરો બાયપાસ રોડ એટલે બાયપાસ સસ્તા સખતા કરસા ઠીક જવાનું કા એમાં તે ગલી હા શોર્ટકટ નીકળ્યા શોર્ટકટ નીકળ શોર્ટકટ તો આવી રીતના રહી છે ધીમે ધીમે આપણે કંઈ બહુ ગાડી આગતા નથી 1:30 વાગ્યાથી મોવા પૂગવાનું છે ને અત્યારે 11:13 છે 13માં નો પડે 1:30 વાગે આપણો વારો છે એવું છે આમ જો વાહડાનું ફૂલ આવો કોઈ વાહડાનું ફૂલ નહીં જોઈએ બાકી હું દેખાડું વાહ કેમ પણ મજા આવી લાઈક કરજો ને યાર કેમ બોલતી નથી હે આપણે તો પગી જશે એક ભગીને આમ જો કચલી ગાડીઓ લેન્ડમાં બે બધું બહુ ટ્રાફિક હતી કા દુનિયાની ટ્રાફિક હશે કેમ લાગે ટ્રાફિક ખરી હતી પણ ત્યાં આપણે થોડાક વેલા પહોંચી ગયા. એટલે રસ્તામાં મને મોટા વાત નો પૂછાય એટલી ટ્રાફિક માં જ ગાડી એકી પર દુનિયા ટ્રાફિક હતી આસી વાત ચાલ શું વાર છે શુક્રવારે ટ્રાફિક છે નહીં છે કોઈ કહેજો કોમેન્ટમાં લો આર કે આપણે આ દવાખાનામાં આવેલા છીએ ભાઈ શું કીધું 1:30 વાગે વાળા છે કે સમય કેટલો થયો 12:22 છે દોઢ કયો ઓ માય ગોડ એ બેઠા હાવ કોરા જતા દવાખાનાની બહાર નીકળ્યા મારે બધું બોલો આમ બેહી કેટલી વાર બેઠા કે વાત ન પૂછો અત્યારે કેટલા વાગી ગયા 2:03 મિનિટ 2:03 મિનિટ થઈ જાય રિપોર્ટ આવવાનું બાકી છે બીજું બધું કામ થઈ જશે કા રિપોર્ટ ક્યાં સોનોગ્રાફી કરાવે આવે એ આવે પછી ભાગવાના હશે હવે અડધી નહીં પોણી કલાક એટલે શું કહેવાય પોણી કલાકની વાર છે ભાઈ રિપોર્ટ આવવા પોણી કલાક પછી રિપોર્ટ આવી છે ને પછી અત્યારે અહીંયા દવાખાનામાં ટાઈટ હતી હતી તડકે ઘડીક બે આવ્યા બહાર મજા આવે ને એમ કા એમ છે તમે સમજો બેઠા ટાઈમ નહીં જતો શું કરવું કહો એ છે નહીં બેઠા ટાઈમ નથી જતો શું કરવું કહો લો આમ છે કેવો ને બેઠા કા વાહ લાઈક કરજો લાઈક કરી દો કા ચાલો તો આપણે તો દવાખાને થઈ જાય નેવરા આનામાં છે નાખી દીધું કાગળિયામાં નાખી દીધું કે કાગળિયું તમને કંઈ દેખાડું નહીં કે ખબર તો પડશે નહીં કા તમને કોઈની વાંચતા તો કંઈ મારી દેવામાં આવડતું નહીં એટલે એને કાગળિયું દેખાડવાનું થતું નથી ને હવે એમની ભાઈ છે ટુવેલ બુવેલ આપણે તો અહીં પડી ધરી અહીં છે ને રોડ ચડી જામ જો હવા દેની વાત વાહ આમ પેટ્રોલ એટલે આપણે ગાડી મફતમાં લો પછી તમે એમ માનતા નહીં ફૂલ ટાંકી હોય તો જ બકાય હો કા ના રે નહીં ઓલું કાગળિયા ભાંગી જાય અને ભાઈ છોકરા તો ભાગ કાઢ લીધા છે તો આ શું લે કે ખબર નથી પણ એ લગ્ન આ જરાક કા પછી આ પછી ધરાક હે મસલ લેતા ધરાક બે માં લેખત થાય એમ કે બીજું કઈ આમાં પણ કેટલી અલગ વસ્તુ રહેલા આમાં કઈ માપ જ નહીં આમ જુઓ તમારે જેવું જે લેવું હોય મોઢે મગે મળે હો ખાટા કાચરાય મળે પછી બીજું તો શું કોઈ લ્યો તો ખાટા કાચરા બેગ લાવું મારા વાલા મોઢા પાણી આવતું થઈ જામ જુઓ વાહ ભાઈ આ મસ્ત હે અને આ પછી આ જરાક બે વસ્તુ વધારે કામ એટલે એમની ભેગા છીએ ઘરે વાઘ ના કરતો પોગી ગયા વટી જામ તો કાંઈ વટી જાય ને વાઘ ના કરતો વટી જશે ને જાય છે બાટી દાબ દબટે ઘરે ફાઇનલી હવે અમે ઘરે જવા ભાગ્યા છીએ પાછા તા ત્યાં ખબર કોવેલી ડાયરેક્ટ સજવાનો બધી વાર લાગે છે કે 5 ને 13 મિનિટ થઈ જાય 13 માં નો પડે ફેર
જઈ છે ઘરે ને તમે થંબનેલમાં હરીસનનો ફોટો તમે થંબનેલમાં પાડ્યો કે ઈ છે ને ખાલી ફોટો જ પાડ્યો કેમ કે બાવડું પકડી નથી વિડિયો ન ઉતાર્યો ખાલી ફોટો પાડી તો મેં કીધું થંબનેલનું કામ થઈ જાય મારું કામ થઈ ગયું હવે અમે જઈ ઘરે હવે રિપોર્ટ તો હજી થઈ જશે હજી લેવા અમે નહીં રહી હવે મારા ભાઈ છે ને દવાખાનામાં નોકરી કરી લેતા છે કા ચાલો હવે અમે જઈ ઘરે ટાઈટ ચડી ભાઈ બહુ તો આપણે જો ઘરે પગી જશે ઈ હાંસ થઈ જશે ઘણી બધી ને કેટલા મહિના છે ઈ તમને કહી દઉં તો 8મો મહિનો બેઠો છે હજી તો વિડીયો હવે અહીં પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા કેમેરામાં કરી દો કેમેરા Bye 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 bye.